નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનું સ્વાધ્યાય 3.2 જોઈશું. ત્રીજાનો પાંચમો જોઈશું. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે. અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને છે. તો તે અપૂર્ણાંક શોધો. અહીંયા આપણને અપૂર્ણાંક શોધવાનો કીધો છે. આપણે જે શોધવાનું કીધું હોય એ ધારવું પડે. હવે અપૂર્ણાંકમાં શું હોય? અપૂર્ણાંક એટલે અંશ ભાગ્યા છેદ હોય, બરાબર? એટલે આપણે અંશને ધારી લઈશું અને છેદને ધારી લઈશું. ચલો તો લખીશું અહીંયા. ધારો કે અપૂર્ણાંકનો અંશ x છે અને અપૂર્ણાંકનો છેદ y છે. હવે અપૂર્ણાંકનો અંશ x હોય અને અપૂર્ણાંકનો છેદ y હોય તો માંગેલ અપૂર્ણાંક કયો થાય? માટે માંગેલ અપૂર્ણાંક x ભાગ્યા y થશે, બરાબર? હવે રકમમાં શું કીધું છે? અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા શું બને છે? 9/11 બને છે. એટલે કે અંશ આપણો x હતો અને છેદ y હતો, બરાબર? તો અંશ અને છેદ બંનેમાં આપણે 2 ઉમેરીએ તો શું બને છે? સંખ્યા 9/11 બને છે. ઓકે, હવે આનું સાદુરૂપ આપીશું એટલે આપણને એક સમીકરણ મળી જશે. ચલો, આનું સાદુરૂપ આપવું હોય તો 11નો ગુણાકાર અહીંયા થશે, y + 2 નો ગુણાકાર અહીંયા થશે. માટે 11નો ગુણાકાર x + 2 જોડે આ બાજુ બરાબર 9નો ગુણાકાર y + 2 જોડે. આનું સાદુરૂપ આપીએ આપણે તો 11નો ગુણાકાર x અને 2 બંને જોડે થઈ જશે. એટલે 11x + 11 × 2 22 થશે, બરાબર? અહીંયા આ બાજુ જોઈએ તો 9y + 9 × 2 18 થશે. હવે 9y ને બરાબરની આ સાઈડ લઈશું એટલે -9y થશે. માટે 11x - 9y 22 ને બરાબરની આ બાજુ લઈ જઈશું એટલે -22 થશે. તો 18 - 22 કેટલા મળવાના? -4. આ થઈ ગયું સમીકરણ 1. હવે રકમની બીજી કન્ડિશન જોઈશું. અહીંયા શું કીધું? અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને છે. એટલે જે આપણો અપૂર્ણાંક હતો x/y હતો એમાં અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરીએ તો શું બને છે? નવો અપૂર્ણાંક 5/6 બને છે. ઓકે, હવે આનું સાદુરૂપ આપીશું એટલે આપણને સમીકરણ 2 મળશે. તો આગળની જેમ આપણે સાદુરૂપ આપીશું તો 6નો ગુણાકાર x + 3 જોડે થશે, બરાબર 5નો ગુણાકાર y + 3 જોડે થશે. આનું સાદુરૂપ આપીશું આપણે તો 6x + 6 * 18 બરાબર 5y + 5 * 15. તો 5y ને બરાબરની આ બાજુ લઈશું તો -5y થશે. માટે 6x - 5y
18 બરાબરની આ બાજુ લઈશું એટલે -18 થશે. તો 15 - 18 કેટલા થવાના? -3 બરાબર મળશે -3. આ થયું સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 મળ્યા તો આનો ઉકેલ આપણે આદેશની રીતે મેળવીશું. આદેશની રીતમાં બે સમીકરણમાંથી કોઈ એક સમીકરણ પસંદ કરીને આપણે કોઈ એક ચલને કરતા બનાવવાનો હોય. તો અહીંયા સમીકરણ 1 પરથી આપણે એક્સને કરતા બનાવીશું. તો અહીંયા લખીશું સમીકરણ 1 પરથી એક્સને કરતા બનાવવો હોય તો 9y બરાબરની આ બાજુ જશે એટલે શું થવાના? +9y થવાના. તો 11x બરાબર 9y વત્તા થઈ જવાના અને -4 તો હતા જ. તો x બરાબર શું થશે? x બરાબર થશે 9y -4 11 જવાના છેદમાં. આ થઈ ગયું સમીકરણ 3. હવે સમીકરણ 3 ની કિંમત આપણે સમીકરણ 1 માંથી લીધી એટલે આપણે એને કઈ મૂકીશું? સમીકરણ 2 માં મૂકીશું. અહીંયા લખીએ x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 શું હતું? માટે 6 × x ની કિંમત કેટલી? 9y -4 છેદમાં 11 -5y તો હતા જ બરાબર -3. હવે આનું સાદરૂપ આપીશું આપણે તો આ 6 નો ગુણાકાર 9y જોડે અને -4 જોડે થવાનો. તો 6 નો ગુણાકાર 9 જોડે થાય તો 6 × 9 54y -4 જોડે થશે તો 6 નો ગુણાકાર 4 જોડે થશે તો 24. અને આ જે છેદમાં 11 હતો એનો ગુણાકાર -5y જોડે થશે એટલે એ થવાના -11 × 5 = 55y અને છેદમાં આવશે 11. બરાબર -3 તો હતા જ. હવે આ 11 નો ગુણાકાર -3 જોડે થાય તો શું થાય? 11 × 33 -33 થશે. એટલે આપણે અહીંયા ડાયરેક્ટ લખીશું આના બરાબર -33. હવે સાદુરૂપ આપીએ તો 54y -55y એટલે કેટલા થવાના? -y રહેશે. બરાબર 54 માંથી 55 જાય તો -1 રહે એટલે આના બરાબર શું રહેશે? -y રહેશે. અને આ 24 હતા એ બરાબરની આ બાજુ જવાના તો +24 થવાના. તો -33 + 24 કેટલા રહે? 9. કેટલા? -9 રહેશે. તો y ની કિંમત શું મળે આપણને? y બરાબર 9 મળ્યા. હવે આ y ની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકીશું. y ની કિંમત સમીકરણ 3 માં મૂકીશું. લખીશું અહીંયા y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 શું હતું? x બરાબર 9y પણ y ની જગ્યાએ આપણે 9 મૂકીશું -4 છેદમાં
11. આના બરાબર શું થશે? 9 ગુણ્યા 9 81, 9 81 ઓછા 4 છેદમાં 11. માટે x બરાબર શું મળે આપણને? 81 ઓછા 4 એટલે 77. 77 ભાગ્યા 11, 11 સાતું 77, એટલે x બરાબર મળશે આપણને 7. ઓકે, આપણે અહીંયા અપૂર્ણાંક શોધવાનો હતો. અપૂર્ણાંક કયો હતો? અપૂર્ણાંક આપણે કયો ધાર્યો? x ભાગ્યા y. એટલે આમ માંગેલ અપૂર્ણાંક કયો થાય? x ભાગ્યા y. એટલે અંશમાં શું આવશે? x, એટલે કે 7, અને છેદમાં y એટલે કે 9. એટલે માંગેલ અપૂર્ણાંક 7/9 છે. આ થઈ ગયો આપણો જવાબ.